નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન, હર હર મહાદેવ। આજે આપણે આવી ગયા છે સવારમાં આપણી કારેલીની ખેતરમાં। આજે તારીખ છે 23/1/2026, જે કે હું વિડીયો બનાવું છું એ। અને આપણી કારેલી 1 મહિનાને લગભગ 4-5-10 દિવસની આજુબાજુ થઈ ગઈ છે। આપણે જ્યારે પહેલો વિડીયો બનાવ્યો ત્યારે કારેલીનું રોપાણ ચાલુ હતું, નાના નાના છોડવા હતા। આજે 1 મહિનો ને 8-10 દિવસ જેવું થયું છે। ખાસ ખબરને હવે કારેલી રોપી હતી એ તારીખ હતી 18/12ની આજુબાજુ। 18/12ની આજુબાજુ એ તારીખ હતી। અને આજે આપણે વિડીયો બનાવીએ છીએ તારીખ 23/1/2026 શુક્રવાર। તો ચલો હું તમને મારી કારેલી કેટલી આવી, 1.5 મહિનાની કારેલી એટલે 1 મહિનાની 8-10 કે 1.5 મહિનાની કારેલી કેવી હશે અને કેટલો લગીને એના વેલા ચાલુ થયા છે હું તમને બતાવું। તો તમે જોઈ શકો છો મિત્રો કે કારેલી તો બતાવું તમે નજીક લઈ જઈને, પણ તમે એ પણ જોઈ શકો છો કે મંડપનું કામ પૂરું થવાની તૈયારીઓ છે કે તાર બાર કમ્પ્લીટ રેડી બેડીને મારી દીધા છે ખેંચી બેચીને। ખાલી પ્લાસ્ટિક અને દોરી મારવાની બાકી છે। હવે તો શનિવારે એ લોકો જોવા આવવાના છે ખેતર મારું, એ પ્લાસ્ટિકને દોરી મારવાની બાકી છે। તો એ લોકોને આપણે ઉચ્ચક આપી દેવાનું છે પ્લાસ્ટિક અને દોરી મારવાનું। તો જોઈએ છે। તો ચલો હું તમને કારેલીના છોડ બતાવું કે કેટલે આવ્યા। તો તમે જોઈ શકો છો મિત્રો કે આપણી કારેલી જો ઘાસ નીંદવાનું બધું બાકી છે, પણ મેં કે એકવાર આપણે પ્લાસ્ટિક અને દોરી વાગી જાય પછી નેદવાનું કામ ચાલુ કરી દઈએ। કેમ કે આપણા જોડે પાવર વીડર મશીન છે, એટલે કે બહુ નેદવાની તો જરૂર નહીં પડે। પણ તોય આજે એના કારેલીના જે ચાંસ હોય એ તો આપણે નીદવા જ પડે, એના પર તો થોડું મશીન ચાલવાનું છે। એટલા માટે હવે કારેલીને આપણે ચાંસ નીદીને મશીન મારી દઈશું। પછી જે આ પારો ખરો એ હશે તો આપણે આમ ખીંચી લઈશું, વચ્ચે વાળો પારો ખાલી છે આપણે આમ ખીંચી લઈશું એટલે મોટો પારો બની જશે। પછી આપણે પાણી સીધું વચ્ચે જ મૂકવાનું, આ સીધું જ। તો તમે જોઈ શકો છો મિત્રો મારા કારેલીના છોડવા કેટલા મસ્ત સવારમાં ખીલી ઉઠ્યા છે અને જોરદાર વિકાસની અંદર ચાલી રહ્યા છે। અહીંયા અમારે રોજનો ભૂંડનો સાયોનો બહુ ત્રાસ છે। જો તમારે પણ જો આવો ત્રાસ હોય ને તો કમેન્ટ સેક્શનમાં મને જરૂર જણાવજો। જો અમુક વેલા આવે ચાલી રહ્યા છે, અમુક આવા ચાલી રહ્યા છે। તમે જોઈ શકો છો મિત્રો અમારો કારેલીનો વેલો 1 મહિનો ને 10 દિવસની આજુબાજુ। જો છોડવા બધા આવા છે, બીજે બી અમુક આવા છે। વિકાસ જોરદાર મળી રહ્યો છે। આવા બી તમે જોઈ શકો છો આ કારેલીના છોડવા બધા। ઠંડી કારેલીમાં નડી પણ એટલી બધી નહીં નડી। અને તો શું હવે અંબાલાલ કાકા કહેતા હતા કે વરસાદ કારેલીમાં આવશે તો નડતર રૂપ થશે, કેમ કે વરસાદ તો બધે પડવાનો જ છે, પણ કે આવશે તો બહુ આપણે યાર બીક તો લાગે જ ને કે વરસાદ પડે તો આટલો બધો ખર્ચો કરેલો હોય તો આપણે થોડું ઘણું નુકસાન બી થઈ શકે। કારેલી મજા આવી ના આવી શકે, કોઈ પણ શાકભાજીની અંદર મજા ના આવી શકે। જોકે જો આપણો કારેલીનો વિકાસ આવશે જોરદાર। વિકાસ તો સારો છે, પણ હવે જોઈએ છે શું થાય છે। તો ચલો મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ, ફરી બતાવીશું। હવે ફરી 10-15 દિવસ પછી આ પ્લાસ્ટિક અને દોરી મારવાનું પતી જાય પછી આપણે બીજો એક વિડીયો બનાવીશું, એની અંદર આપણે જણાવીશું। તો તમે જોઈ શકો છો આખા ખેતરની અંદર ઘાસ છે, એટલે તમને બહુ અત્યારે હાથ સારું નહીં દેખાતું હોય, પણ જ્યારે ઘાસ હું કાઢી નાખીશ ત્યારે તમને એક નવો વિડીયો હું અપલોડ કરીશ, એટલે તમને જાણવા મળશે કારેલીની ખેતી કઈ રીતના ઉત્તમ થઈ શકે છે। પેલા ખેતરમાં પણ છે, પણ એમાં બી આવી જ છે કારેલી,
એટલે વાંધો નહીં, પણ કે કારનો વિકાસ સારો છે એમ. તો ચલો ફરી મળીશું એક નવા વિડીયોની અંદર. જય માતાજી, જય જવાન, જય કિસાન, હર હર મહાદેવ. કોઈ પણ કારેલીમાં તકલીફ હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. હું એની કમેન્ટ તમને પાછી જવાબ આપીશ, કાં તો મને ફોન કરજો. મારો નંબર છે 9913841422. ચલો ફરી મળીશું એક નવા વિડીયોની અંદર.